નમસ્કાર બહેનો. આગલા ભાગમાં આપણે સમુદાયની ચર્ચા કરીએ છીએ. સમુદાય કોને કહેવામાં આવે એની વ્યાખ્યા જોઈ. સમુદાયના 4 પ્રકાર છે: ધાર્મિક સમુદાય, ગ્રામીણ સમુદાય, નગર સમુદાય અને આદિવાસી સમુદાય. જેમાં આપણે ધાર્મિક સમુદાયની ચર્ચા કરી, ધાર્મિક સમુદાયની વ્યાખ્યા જોઈ, ભારત બહુધર્મી દેશ છે એની ચર્ચા કરી, 5 માર્કના પ્રશ્નમાં પૂછાય એની ચર્ચા કરી. ત્યાર પછી ભારતમાં જોવા મળતા 8 ધર્મની ચર્ચા કરી. ધ્યાનમાં રાખજો બહેનો, 3 માર્કની ટૂંકનોંધમાં પૂછવામાં આવે કે 5 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે, દરેક ધર્મમાં 5-6 બાબતો યાદ રાખવાની છે. ગમે ધર્મ પૂછવામાં આવે તે ધર્મની ટકાવારી, એ ધર્મના ધર્મગુરુ, એ ધર્મનું ધાર્મિક પુસ્તક, એ ધર્મમાં જોવા મળતા સંપ્રદાયો, એ ધર્મમાં જોવા મળતા ધાર્મિક સ્થળો, ધાર્મિક પ્રતીકો અને એ ધર્મમાં જોવા મળતા ધાર્મિક તહેવારો. આટલી વિગતો યાદ રાખવાની છે. ખાસ ધ્યાનમાં રાખજો બહેનો, 1 માર્કના પ્રશ્નમાં પૂછાય એની સાથે કદાચ એ આખું સંકલન કરવામાં આવે તો એ પ્રશ્ન 5 માર્કમાં થઈ જાય અથવા 3 માર્કના પ્રશ્નમાં થઈ જાય. દરેક ધર્મના સંપ્રદાયો આપવામાં આવેલા છે, દરેક ધર્મના ધર્મગુરુ આપવામાં આવેલા છે, દરેક ધર્મના પુસ્તકો આપવામાં આવેલા છે, જેનો ઉલ્લેખ પાઠ્યપુસ્તકમાં કરવામાં આવેલો જ છે. ત્યાર પછી સમુદાયમાં બીજો પ્રકાર ગ્રામીણ સમુદાય. ગ્રામીણ સમુદાય કોને કહેવામાં આવે એની વ્યાખ્યા આપવામાં આવેલી છે. ગ્રામીણ સમુદાયમાં ગામડું એ પ્રકૃતિની નિકટ વસવાટ કરતો મોટા ભાગે ખેતી અને ખેતી સાથે સંબંધિત વ્યવસાય કરતા અનેક વિશિષ્ટ જીવનશૈલી ધરાવતા લોકોનો બનેલો નાનો પ્રાથમિક સમુદાય છે. મોટાભાગે ગ્રામીણ સમુદાય એ ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલો જોવા મળે છે. ખેતી સાથે સંકળાયેલ પશુપાલનનો વ્યવસાય પણ એમાં જોવા મળે છે, જેમાં મોટાભાગે એક વિવિધતા અને એકતા જોવા મળે છે. ગ્રામીણ સમુદાયમાં આમ જોઈએ તો જુદી જુદી જ્ઞાતિના વ્યક્તિઓ વસવાટ કરે છે, પણ બધી જ્ઞાતિઓમાં મોટાભાગે એક વિવિધતા જોવા મળે છે, એકતા જોવા મળે છે. તો પણ ગ્રામીણ સમુદાયમાં કૃષિ અને જ્ઞાતિ આધારિત સ્તર રચનામાં અસમાનતા જોવા મળતી હોય છે. કૃષિ એટલે કે ખેતી આધારિત મોટા ખેડૂતો જોવા મળે છે અથવા ખેડૂતો અને ખેતમજૂરોના જેવા વર્ગો જોવા મળે છે. એ જ રીતે જ્ઞાતિ આધારિત સ્તર રચના પણ જોવા મળતી હોય છે. ઉચ્ચ જ્ઞાતિના વસવાટો ગામના મધ્યમાં જોવા મળે છે, જ્યારે નિમ્ન જ્ઞાતિના વસવાટો ગામના છેવાડે જોવા મળે છે. લોકો મોટાભાગે પરંપરાને વળગી રહેવાનું વલણ ધરાવે છે, આથી તેઓ પરિવર્તનનો ધીમો સ્વીકાર કરે છે. ગ્રામીણ સમુદાયમાં મોટાભાગે સમાજ વ્યવસ્થામાં આવતા પરિવર્તનનો ખૂબ ધીમા સ્વરૂપે એનો સ્વીકાર કરવામાં આવતો અથવા સ્વીકાર કરવામાં આવતો જ નથી. એ રીતે ગ્રામીણ સમુદાયમાં સામાજિક ગતિશીલતાનું પ્રમાણ પણ ઓછું જોવા મળે છે. ગ્રામીણ સમુદાયમાં સામાજિક ગતિશીલતા એટલે એક વ્યવસાયમાંથી બીજા વ્યવસાયમાં જવું અથવા એક સ્થળેથી બીજે સ્થળે જવું, એ સામાજિક ગતિશીલતા મોટાભાગે ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળતી હોય છે. સમગ્ર ભારતમાં એક સમાન સ્વરૂપના ગ્રામ સમુદાય નથી. ભારતમાં એવા પણ ગામડા છે જેની વસ્તી એક જ વ્યક્તિની છે. જુનાગઢ પાસે આવેલ બાણાઈ જંગલ વિસ્તાર છે, ત્યાં એક જ સાધુ વસવાટ કરે છે અને એ જ્યારે ચૂંટણી આવે એ સમયે મોટાભાગે ત્યાં આગળ આખું મતદાનનું બૂથ ઊભું કરવામાં આવે છે. કાશ્મીરમાં પણ કેટલાક ગામડા એવા જોવા મળે છે જ્યાં મોટાભાગે 30 થી 35 વ્યક્તિઓ મત આપનાર વ્યક્તિઓ હોય છે, એટલે મોટાભાગે 40 થી 50 વ્યક્તિઓના ગામ જોવા મળે છે. આમ ભારતમાં નાના કદના ગામો જોવા મળે છે. વસવાટની ઢબ તેમજ સામાજિક રચનામાં વૈવિધ્ય જોવા મળે છે. ગ્રામ સમુદાયમાં જ્ઞાતિ, ધર્મ, કોમ, ભાષાકીય બંધારણ, સંસ્કૃતિમાં પણ તફાવતો હોય છે, છતાં ગ્રામ સમુદાયમાં પ્રદેશ અને દેશના સંદર્ભમાં કેટલાક તત્વો સમાન જોવા મળતા હોય છે. ત્યાર પછી બહેનો, ગ્રામ સમુદાયની 3 વ્યાખ્યા આપવામાં આવેલી છે. પરીક્ષામાં ઘણી વખત નામ સહિત પૂછવામાં આવે તો જે વ્યક્તિની પૂછવામાં આવેલી હોય એ જ વ્યાખ્યા લખવાની છે. 3 વ્યક્તિઓ દ્વારા એની વ્યાખ્યા આપવામાં આવેલી છે, જેમાં પહેલી વ્યાખ્યા છે MN શ્રીનિવાસની, બીજી વ્યાખ્યા SC દુબેની અને ત્રીજી વ્યાખ્યા છે DN મજમુદારની. ઘણી વખત નામ સહિત વ્યાખ્યા પૂછવામાં આવે તો જે વ્યક્તિની અથવા જે સમાજશાસ્ત્રની વ્યાખ્યા પૂછવામાં આવેલી હોય એ જ વ્યાખ્યા લખવાની છે. પહેલી વ્યાખ્યા છે MN શ્રીનિવાસની વ્યાખ્યા. ગામડું એક પરસ્પરાવલંબી એકમ છે.
ગામડામાં દરેક વ્યક્તિ એકબીજા ઉપર આધારિત છે, પોતાની જરૂરિયાતો સંતોષવા માટે એકબીજા ઉપર આધારિત છે, મહદઅંશે આત્મનિર્ભર છે. મોટાભાગે જીવન જરૂરિયાતની ચીજવસ્તુનું ઉત્પાદન પોતાના ગામમાં જ કરવામાં આવતું હોય છે. ગામને પોતાની ગ્રામ સમિતિ છે. મોટાભાગે વ્યક્તિના વર્તન ઉપર નિયમન મૂકવા માટે ગામ સમિતિ જોવા મળતી હોય છે. ગામડાની અંદર દરેક જ્ઞાતિ પોતાનું આગવું જીવન જીવે છે. ગામડું એ જ્ઞાતિ જેવા ભિન્ન ભિન્ન આડા સ્તરોનો બનેલો ઊભો એકમ જોવા મળે છે. ઊભો એકમ એટલે ગ્રામીણ સમુદાયમાં જે જ્ઞાતિ વસવાટ કરે છે એ જ્ઞાતિ બીજા ગામની માં વસ્તી પોતાની જ્ઞાતિ સાથે સંબંધો રાખે છે, એટલે આડા સ્તરોનો બનેલો ઊભો એકમ છે. 1 માર્કના પ્રશ્નમાં અથવા 2 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે, એમએન શ્રીનિવાસે ગ્રામ સમુદાયની શું વ્યાખ્યા આપી? બીજી વ્યાખ્યા છે એસ.સી. દુબે. ગામડું એક પ્રાદેશિક જૂથ છે. તે સામાજિક, આર્થિક, ધાર્મિક, વિધિ વિધાન અને સામાજિક વ્યવસ્થાનો એકમ છે. તે સંગઠિત રાજકીય સમાજનો ભાગ છે. વ્યક્તિ ગ્રામ સમુદાય ઉપરાંત જ્ઞાતિનો પણ સભ્ય છે, ધર્મનો પણ સભ્ય છે અને પ્રાદેશિક જૂથનો પણ સભ્ય છે. ગામડામાં એકથી વધુ જ્ઞાતિઓ હોય છે જે ગામના સામાજિક, ધાર્મિક અને વહીવટી સંગઠનમાં સુગ્રથિત થયેલી હોય છે. અહીંયા આગળ ખાસ ધ્યાનમાં રાખજો બહેનો, ગામમાં વસતા વ્યક્તિ એ ગ્રામ સમુદાયનો સભ્ય તો ખરો જ, પણ જ્ઞાતિનો પણ સભ્ય છે, ધર્મનો પણ સભ્ય છે અને પ્રાદેશિક જૂથનો પણ સભ્ય જોવા મળે છે. ત્યાર પછી સહેલામાં સહેલી વ્યાખ્યા છે ડી.એન. મજમુદારની. ડી.એન. મજમુદારની વ્યાખ્યા ફક્ત એક જ લીટીની વ્યાખ્યા છે. ગ્રામ સમુદાયને એક જીવનશૈલી તરીકે પરિભાષિત કરે છે. 3માંથી ગમે તે એક વ્યાખ્યા આપણને આવડતી હોવી જોઈએ. પરીક્ષામાં ઘણી વખત પ્રશ્ન પૂછવામાં આવે, ગ્રામ સમુદાયની વ્યાખ્યા આપી, ગ્રામ સમુદાયના લક્ષણો સમજાવો. તો અહીંયા આગળ 3માંથી ગમે તે એક વ્યાખ્યા લખવાની છે. ત્યાર પછી ગ્રામ સમુદાયના 9 જેટલા લક્ષણો આપવામાં આવેલા છે. ખાસ ધ્યાનમાં રાખજો બહેનો, 5 માર્કના પ્રશ્નમાં બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. 3 માર્કના પ્રશ્નમાં પૂછાય તો આપણે 9 પોઈન્ટ લખીને 4 થી 5 પોઈન્ટ સમજાવવાના છે. અને 5 માર્કના પ્રશ્નમાં પૂછાય તો ઓછામાં ઓછા 5 થી 6 પોઈન્ટ આપણને આવડતા હોવા જોશે. જેમાં પહેલું છે પ્રકૃતિમય જીવન. ભારતીય ગ્રામ સમુદાયના લોકો પ્રકૃતિની નિકટના સંબંધમાં જીવન જીવે છે. પ્રકૃતિના મોટાભાગના તત્વો ગ્રામીણ સમુદાયોમાં જોવા મળતા હોય છે. આજીવિકાનું મુખ્ય સાધન ખેતી હોવાથી જમીન સાથે સતત સંપર્કમાં રહેતા હોય છે. મોટાભાગે ગ્રામીણ સમુદાયમાં 2 જ વ્યવસાય જોવા મળે છે, ખેતી અને પશુપાલન. એટલે મોટાભાગે જમીન સાથે સતત સંપર્કમાં જોવા મળે છે. ખેતી માટે વરસાદ, સૂર્ય, વનસ્પતિ, પશુ, નદી, તળાવ, પવન વગેરે પ્રકૃતિના તત્વોની નજીક પોતાનું જીવન જીવતા હોય છે. જો અહીંયા આગળ તમામ ખેતીનો વ્યવસાય કે પશુપાલનનો વ્યવસાય એ કુદરત આધારિત છે. સારો વરસાદ પડે તો સારું ઉત્પાદન થાય, વરસાદ ન પડે તો દુષ્કાળની પરિસ્થિતિ ઊભી થાય. આમ પ્રથમ લક્ષણ છે પ્રકૃતિ સાથેનો સંબંધ. ત્યાર પછી બીજું લક્ષણ છે નાનો પ્રાથમિક સમુદાય. ભારતના મોટાભાગના ગામડા નાના કદના છે. મેં તમને અગાઉ કીધું એ પ્રમાણે ભારતમાં એવા પણ ગામડા જોવા મળે છે જેની વસ્તી એક જ વ્યક્તિની છે, અને એવા પણ ગામડા જોવા મળે છે જેની વસ્તી 10,000 કરતાં પણ વધારે છે. તેને લીધે દરેક ગામજનો એકબીજાથી પરિચિત હોય છે. તેથી તેમની વચ્ચે સામાજિક નિકટતા હોય છે. ગ્રામ સમુદાયમાં મોટાભાગે નિકટવર્તી સંબંધો જોવા મળતા હોય છે. દરેક વ્યક્તિ, વસ્તી ઓછી હોવાથી દરેક વ્યક્તિ એકબીજાને ઓળખતી હોય છે, અને એને ધ્યાનમાં રાખીને દરેક વ્યક્તિ ખરાબ પ્રવૃત્તિ કરતા પહેલા 100 વખત વિચારે છે, કારણ કે એકબીજાને ઓળખતી હોય છે. નિકટનો સંબંધ જોવા મળે છે, જે પ્રસંગોપાત ગ્રામ એકતા સ્વરૂપે વ્યક્ત થાય છે. ત્યાર પછી ત્રીજું લક્ષણ છે બહુમુખી સમાજ. ગ્રામ સમુદાય અનેક જૂથોનો બનેલો બહુમુખી સમાજ છે. એક જ જૂથ ગ્રામીણ સમુદાયમાં જોવા મળતું નથી, અનેક જૂથો જોવા મળતા હોય છે. એ પછી જુદા જુદા જ્ઞાતિના કે જુદા જુદા ધર્મના કે જુદા જુદા કોમનું વૈવિધ્ય ધરાવતા હોય છે. વિભિન્ન જૂથો સામુદાયિક જીવનમાં સુગ્રથિત થયેલા હોય છે. જુદા જુદા ધર્મના કે જુદા જુદા જ્ઞાતિના હોવા છતાં પણ એમની વચ્ચે સુગ્રથિતતા એટલે કે એકતા જોવા મળતી હોય છે. ત્યાર પછી બેનો ચોથું લક્ષણ છે એકવિધતા. ગ્રામ સમુદાયમાં ધર્મ, ભાષા, પોશાક, રીત રિવાજો, માન્યતાઓ, મૂલ્યો, કેટલેક અંશે વ્યવસાયમાં એકવિધતા હોય છે. ગ્રામીણ સમુદાયમાં ભલે જુદા જુદા ધર્મના વ્યક્તિઓ વસવાટ કરતા હોય, ભાષા બોલતા હોય, પણ એમનામાં એકવિધતા જોવા મળતી હોય છે. વ્યવસાયની બાબતમાં ખેતીનો વ્યવસાય કરતા હોય છે, પશુપાલનનો વ્યવસાય કરતા હોય છે. જો કે તેમાં વૈવિધ્ય કે તફાવતો હોય છે, પરંતુ તે
ગૌણ સ્વરૂપે જોવા મળે છે. એક વિવિધતા ગામની એકતામાં ફાળો આપે છે. ભલે જુદી જુદી જ્ઞાતિના હોવા છતાં પણ એક જ વ્યવસાયમાં જોડાયેલા જોવા મળે છે. એને તેનામાં એકતા જોવા મળતી હોય છે. પાંચમું લક્ષણ છે કૃષિ આધારિત અર્થવ્યવસ્થા. ગ્રામ સમુદાયની અર્થવ્યવસ્થા ખેતી આધારિત જોવા મળે છે. બેનો, આ પ્રશ્ન બોર્ડમાં 1 માર્કના પ્રશ્નમાં પૂછી શકાય. આપણા સ્વાધ્યાયમાં પણ આપવામાં આવ્યો છે. ગ્રામ સમુદાયનો મુખ્ય વ્યવસાય કયો છે? ખેતી અથવા કૃષિ. ખેતી એટલે પ્રકૃતિ પાસેથી પ્રત્યક્ષ આજીવિકા મેળવવી. મેં તમને અગાઉ કીધું એ પ્રમાણે જો સારો વરસાદ પડે, વાતાવરણ સારું હોય તો પાકનું ઉત્પાદન વિશાળ થાય, અને જો વરસાદ સારો ન પડે, વાતાવરણ વ્યવસ્થિત ન હોય તો એ સમયે ઉત્પાદન થતું નથી. એટલે પ્રત્યક્ષ રીતે પ્રકૃતિના તત્વો પાસેથી આજીવિકા મેળવતા હોય છે. કૃષિ સંબંધિત અન્ય વ્યવસાયો પણ જોવા મળે છે. મેં તમને અગાઉ કીધું એ પ્રમાણે ગ્રામીણ સમુદાયમાં ખેતીનો વ્યવસાય મુખ્ય છે. એના પેટા વિભાગ તરીકે પશુપાલનનો વ્યવસાય પણ જોવા મળતો હોય છે. એની સાથે સંકળાયેલો છે. જો સારો પાક થાય તો પશુનો ચારો થઈ જાય છે. ત્યાર પછી છઠ્ઠું લક્ષણ છે જ્ઞાતિ વિભાગો. ગ્રામ સમુદાયમાં જુદી જુદી જ્ઞાતિઓ વચ્ચે દરજ્જાના તફાવતો હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે 11મા ધોરણમાં ભણી ગયા દરજ્જો એટલે શું? નિશ્ચિત સમાજ વ્યવસ્થામાં વ્યક્તિને આપવામાં આવતું સ્થાનને દરજ્જા તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આગળ એ અર્થમાં લેવાનું નથી જ્ઞાતિના પાયા ઉપર ભેદભાવો હોય છે. અમુક જ્ઞાતિના વસવાટો ગામની મધ્યમાં જોવા મળે છે, અમુક જ્ઞાતિના વસવાટો ગામના છેવાડે જોવા મળે છે. પરંતુ જ્ઞાતિઓ વ્યવસાયિક સેવાઓ દ્વારા પરસ્પર અવલંબિત હોય છે. ભલે છેવાડે રહેતા હોય તો પણ એવા વ્યક્તિઓને મજૂરી તરીકે બોલાવવામાં આવતા હોય છે. ગ્રામ સમુદાયમાં કૃષિ આધારિત વર્ગ રચના જોવા મળે છે. વર્ગ રચનામાં આપણે જાણીએ છીએ સમાજ વ્યવસ્થામાં 3 વર્ગો જોવા મળે છે: શ્રીમંત, મધ્યમ અને ગરીબ. એ જ રીતે ગ્રામીણ સમુદાયોમાં પણ સમૃદ્ધ ખેડૂતો, મધ્યમ ખેડૂતો અને નાના ખેડૂતો જેવો વર્ગ, એ જ ઉપરાંત ખેડૂતો અને ખેતમજૂરનો સમાવેશ કરવામાં આવતો હોય છે. 7મું લક્ષણ છે કુટુંબવાદ. ગ્રામીણ સમુદાય મહદઅંશે સંયુક્ત કુટુંબની લાક્ષણિકતા ધરાવે છે. સંયુક્ત કુટુંબ વ્યવસ્થા આપણે 11મા ધોરણમાં ભણી ગયા છે. 2 કે 2 કરતાં વધારે પેઢીના વ્યક્તિઓ એક સાથે રહેતા હોય, જેઓ લગ્ન, રક્ત અથવા દત્તકના સંબંધથી જોડાયેલા હોય અને એક જ રસોડે ભોજન લેતા હોય તો એને સંયુક્ત કુટુંબ તરીકે ઓળખવામાં આવે છે. ગ્રામીણ સમુદાયોમાં મોટાભાગે સંયુક્ત કુટુંબ વ્યવસ્થા જોવા મળે છે. સંયુક્ત કુટુંબ વ્યવસ્થાના આપણે 11મા ધોરણમાં લાભ પણ જોયા હતા. વિધવા સ્ત્રીનો વિકાસ થાય છે, બાળકોનો વિકાસ થાય છે અને અપંગ વ્યક્તિઓનો પણ વિકાસ થતો હોય છે. કારણ કે બધાનો દરજ્જો, બધાની સંભાળ એક જ વ્યક્તિ દ્વારા, કુટુંબના વડીલ દ્વારા કરવામાં આવતી હોય છે. આમ ગ્રામીણ સમુદાયમાં મોટાભાગે સંયુક્ત કુટુંબ વ્યવસ્થા જોવા મળે છે. ગ્રામીણ સમુદાયની પાયાની સંસ્થા તરીકે કુટુંબ ગામના સામુદાયિક જીવન ઉપર સર્વાંગી અસર ઉપજાવે છે. જો ગ્રામીણ સમુદાયમાં કુટુંબનો દરજ્જો ઊંચો હોય તો કુટુંબમાં આવતા જેટલા વ્યક્તિઓ છે બધાને જ સર્વાંગી અસર થતી હોય છે, બધાનો જ દરજ્જો ઊંચો માની લેવામાં આવતો હોય છે. ગામના સામાજિક સંબંધો પર કૌટુંબિક સંબંધોનો વિશેષ પ્રભાવ પડે છે. ગ્રામીણ કુટુંબમાં વ્યક્તિવાદનો પ્રવેશ થતો જાય છે. મોટાભાગે ગ્રામીણ સમુદાયમાં કુટુંબને ધ્યાનમાં રાખીને વ્યક્તિનું સ્થાન આપવામાં આવતું હોય છે. કુટુંબ કેવા પ્રકારનું છે એના આધારે એને સ્થાન આપવામાં આવતું હોય છે. 8મું લક્ષણ છે બેનો ગ્રામીણ ધર્મ. ગ્રામીણ સમુદાયનો ધર્મ પ્રકૃતિ પ્રધાન હોય છે. પ્રકૃતિના બધા જ તત્વોનો લાભ ગ્રામીણ સમુદાયના મોટા ભાગના લેતા જોવા મળે છે. સૂર્ય, પાણી, જમીન, પશુ જેવા પ્રકૃતિના તત્વો સાથે સંબંધિત છે. કુદરતી આફતોને લીધે તેઓ નસીબવાદી વલણ ધરાવતા હોય છે. પ્રકૃતિના વિવિધ તત્વોની પૂજા અર્ચના કે આરાધના કરતા હોય છે. દાખલા તરીકે સૂર્યદેવની પૂજા કરવામાં આવતી હોય છે, પાણી એટલે કે જળદેવની પૂજા કરવામાં આવતી હોય છે, જમીન એટલે ધરતી માતાની પૂજા કરવામાં આવતી હોય છે, પશુ એટલે ગાય માતાની પૂજા કરવામાં આવતી હોય છે. આમ મોટાભાગે પ્રકૃતિના તત્વોની પૂજા અર્ચના કે આરાધના કરવામાં આવતી હોય છે. સાથે સાથે વર્તમાન સમયમાં વિવિધ ધર્મના ઉત્સવોની અને તહેવારની ઉજવણીમાં આધુનિકતાનું તત્વ ઉમેરાતું જાય છે. અત્યારે મોટાભાગે આ તત્વોની પૂજા આરાધના ઓછા પ્રમાણમાં કરવામાં આવતી હોય છે. ત્યાર પછી આવે છે 9મું લક્ષણ જ્ઞાતિપંચ અને ગ્રામ પંચ. ગ્રામીણ સમુદાયોમાં વ્યક્તિના વર્તન ઉપર નિયમન મૂકવા માટે
ગ્રામીણ સમુદાયમાં વ્યક્તિના વર્તન ઉપર નિયંત્રણ મૂકવા માટે જ્ઞાતિ પંચ પહેલા જોવા મળતા હતા, ગ્રામ પંચ પણ પહેલા જોવા મળતા હતા. ગ્રામ સમુદાયમાં જ્ઞાતિ પંચ, ગ્રામ પંચ સામાજિક નિયંત્રણનું કામ કરે છે. 1 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે, ગ્રામ સમુદાયમાં સામાજિક નિયંત્રણનું કાર્ય કોણ કરે છે? જ્ઞાતિ પંચ અને ગ્રામ પંચ. જ્ઞાતિ પંચ કોને કહેવામાં આવે? 1 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે. જ્ઞાતિ પંચ કોને કહેવામાં આવે? 1 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે. પોતાની જ્ઞાતિના 5 પ્રતિષ્ઠિત વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવે. પોતાની જ્ઞાતિના 5 પ્રતિષ્ઠિત વ્યક્તિની નિમણૂક કરવામાં આવે. જ્ઞાતિમાં જે કાંઈ ઝઘડાઓ થતા હોય, સંઘર્ષ થતા હોય, એનું નિવારણ મોટાભાગે જ્ઞાતિ પંચ દ્વારા કરવામાં આવતું. અને જ્ઞાતિ પંચનો નિર્ણય એ બધી જ્ઞાતિના, જે જ્ઞાતિમાં બનાવવામાં આવેલું એને શિરોમાન્ય ગણવાનો હોય છે. એ જ રીતે ગ્રામ પંચ, ગ્રામીણ સમુદાયમાં કોઈ એક જ જ્ઞાતિ વસવાટ કરતી નથી, જુદી જુદી જ્ઞાતિઓ વસવાટ કરે છે. અને એને ધ્યાનમાં રાખીને જુદી જુદી જ્ઞાતિના 5 પ્રતિષ્ઠિત વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવીને ગ્રામ પંચ તરીકે ઓળખવામાં આવે છે. આમ ગ્રામીણ સમુદાયમાં વ્યક્તિના વર્તન ઉપર નિયમન મૂકવા માટે ગ્રામ પંચ પણ જોવા મળે છે અને જ્ઞાતિ પંચ પણ જોવા મળે છે. ગામના પંચમાં બધી જ્ઞાતિઓનું પ્રતિનિધિત્વ હોય છે. ગ્રામ પંચ જ્ઞાતિઓ વચ્ચેના સંઘર્ષનું નિવારણ કરે છે. જો કે અત્યારની સ્થિતિમાં કાનૂની પંચાયતો આવતા ગ્રામ પંચાયતની સત્તા ઘટેલી જોવા મળે છે. અત્યારે મોટાભાગના વ્યક્તિઓ ગામડામાં સામાન્ય સંઘર્ષ થતો હોય તો પણ સીધો કોર્ટનો આશરો લેતા હોય છે, પોલીસ થાણાનો આશરો લેતા જોવા મળે છે. એટલે મોટાભાગે અત્યારે જ્ઞાતિ પંચ કે ગ્રામ પંચનું મહત્વ ઘટેલું જોવા મળે છે. આ ઉપરાંત ગ્રામીણ સમુદાયમાં જ્ઞાતિ અને કૃષિ આધારિત સ્તર રચના હોવાથી ગતિશીલતાની તકો મર્યાદિત રહેતી જોવા મળે છે. ગ્રામીણ સમુદાયમાં મોટાભાગે સામાજિક ગતિશીલતાનું પ્રમાણ ઓછું જોવા મળે છે. એક સમાજમાન્ય સ્થાનમાંથી બીજા સમાજમાન્ય સ્થાનમાં જવું, સ્થળાંતર કરવું અને સામાજિક ગતિશીલતા તરીકે ઓળખવામાં આવે છે. ગ્રામીણ સમુદાયમાં મોટાભાગે સામાજિક ગતિશીલતાનું પ્રમાણ ઓછું જોવા મળે છે, કારણ કે ગ્રામીણ સમુદાયમાં 2 જ વ્યવસાય જોવા મળે છે અને બંને વ્યવસાય કુદરત આધારિત છે, ખેતી અને પશુપાલન. સારો વરસાદ પડે તો ખેતીમાં ઉત્પાદન થાય છે, રોજગારી પ્રાપ્ત થાય છે. સારો વરસાદ નહીં પડે તો એ વ્યવસાયમાંથી વ્યક્તિ બીજા વ્યવસાયમાં જઈ શકતા નથી. આ મોટાભાગે મર્યાદિત ગતિશીલતા જોવા મળે છે. જો કે ખુલ્લા વ્યવસાયો છે જે સ્વીકારીને પોતાનો દરજ્જો બદલાવી શકાય છે. કેટલાક ખુલ્લા વ્યવસાય એટલે કે નીચેથી ઉપર જઈ શકાય. જ્ઞાતિમાં વ્યક્તિ ઉપર નીચેથી ઉપર જઈ શકતો નથી, જ્ઞાતિમાં વ્યક્તિ ઉપરથી નીચે જઈ શકતો નથી કે નીચેથી ઉપર જઈ શકતો નથી. જ્યારે ખુલ્લા પ્રકારની સ્તર રચનામાં વ્યક્તિ ઉપર કે નીચે જઈ શકે છે. ગરીબ હોય એ શ્રીમંત બની શકે, શ્રીમંત હોય એ ગરીબ બની શકે છે. જ્યારે જ્ઞાતિમાં ઉપર કે નીચે જઈ શકતો નથી. બ્રાહ્મણ હોય પટેલ બની શકતો નથી અને પટેલ હોય એ બ્રાહ્મણ બની શકતો નથી. આમ મોટાભાગે પોતાનો દરજ્જો ખુલ્લી સ્તર રચનામાં ઉપર લઈ જઈ શકે છે. ગ્રામજનો પરંપરાને વળગી રહેવાનું વલણ ધરાવે છે, આથી તેઓ પરિવર્તનને ઝડપથી સ્વીકારતા નથી. જો કે નવી અનામત નીતિ, અત્યારની નવી અનામત નીતિ અસ્તિત્વમાં આવેલી છે. કચડાયેલા વર્ગોના વિકાસ કરવા માટે સરકાર દ્વારા કેટલીક જોગવાઈઓ કરવામાં આવેલી છે. એ જ રીતે NGOની ભૂમિકા, માહિતી મેળવવાનો અધિકાર, સરકારી યોજનાઓને કારણે આઝાદી બાદ જુદા જુદા પરિબળોની અસર ગ્રામ સમુદાય પર પડેલી જોવા મળે છે. અનામતની નીતિને ધ્યાનમાં રાખીને સરકારના કેટલાક અધિકારો આપવામાં આવેલા છે. માહિતી મેળવવાનો અધિકાર કે સરકારી યોજનાઓનો લાભ મોટાભાગના વ્યક્તિઓ મેળવી શકેલા જોવા મળે છે. અને એને ધ્યાનમાં રાખીને ગ્રામીણ સમુદાયના લોકોનો વિકાસ થયેલો જોવા મળે છે. એની સાથે 3 ક્રાંતિ 1 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે. કૃષિ ક્રાંતિ, શ્વેત ક્રાંતિ અને સંચાર ક્રાંતિ. કૃષિ ક્રાંતિ એટલે ખેતી ક્ષેત્રનો વિકાસ. આપણે જાણીએ છીએ ભારતમાં જે કાંઈ અનાજનું ઉત્પાદન કરવામાં આવે છે ભારતમાં જેનો યુઝ કરવામાં આવતું નથી, વિદેશમાં પણ એની નિકાસ કરવામાં આવે છે. કૃષિ ક્રાંતિ, કારણ કે અત્યારે વાહન વ્યવહારની સગવડ વધેલી જોવા મળે છે, જે આગળના પોઈન્ટમાં છે. શ્વેત ક્રાંતિ ક્યાં જોવા મળે છે? શ્વેત ક્રાંતિ ગુજરાતમાં જોવા મળે છે. શ્વેત એટલે સફેદ. ગુજરાતમાં દૂધ અને કપાસનું વિશાળ પ્રમાણમાં ઉત્પાદન થાય છે, એટલા માટે એને શ્વેત ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતમાં શ્વેત ક્રાંતિ જોવા મળે છે. પંજાબમાં હરિયાળી ક્રાંતિ જોવા મળે છે, કારણ કે ત્યાં આગળ ઘઉંનું વિશાળ પ્રમાણમાં ઉત્પાદન થાય છે. ઘઉંનું વિશાળ પ્રમાણમાં ઉત્પાદન થાય છે એટલે હરિયાળી ક્રાંતિ પંજાબમાં જોવા મળે છે. શ્વેત ક્રાંતિ ગુજરાતમાં જોવા મળે છે. ગુજરાતનું અમૂલ ડેરીનું દૂધ વિશ્વના બધા જ દેશોમાં જાય છે. સંચાર ક્રાંતિ, અત્યારે સંચાર ક્રાંતિનો વિકાસ થયેલો જોવા મળે છે. દુનિયામાં ગમે તે ખૂણામાં બનતી ઘટનાની માહિતી, દુનિયામાં
ગમે વિસ્તારમાં વસતા વ્યક્તિઓને એ જ સેકન્ડે એ જ દિવસે પ્રાપ્ત થઈ જતી હોય છે. આમ 3 પ્રકારની ક્રાંતિ છે: કૃષિ ક્રાંતિ, સેવ ક્રાંતિ અને સંચાર ક્રાંતિ. ગ્રામ સમુદાય વૈશ્વિક અને રાષ્ટ્રીય અર્થવ્યવસ્થાનો ભાગ બનેલા જોવા મળે છે. ગ્રામીણ સમુદાયોમાં સંસ્થાકીય પરિવર્તનો આવવા લાગેલા છે, જેથી ગ્રામીણ જીવનશૈલી બદલાવા લાગી છે. છેલ્લા કેટલાક વર્ષોથી ગામડામાં પણ શહેરોના મોટા પાયે સ્થળાંતરના કારણે ગ્રામીણ વસ્તી ઘટવા લાગેલી જોવા મળે છે. અત્યારે મોટાભાગે ગ્રામીણ સમુદાયના મોટાભાગના લોકો નગર સમુદાયમાં રોજગારી મેળવવા માટે જતા હોય છે. ગ્રામીણ સમુદાયમાં અત્યારે વસ્તી ઘટતી જોવા મળે છે. ગ્રામીણ સમુદાયના અહીંયા આગળ આપવામાં આવેલા 9 લક્ષણો, જો એ કયા વિસ્તાર ઉપર છે, એ ગામડું કયા વિસ્તાર ઉપર છે, એટલે કે ભૌગોલિક રીતે ક્યાં આવેલું છે, વિકસિત નગર સમુદાયની કેટલે નજીક છે કે દૂર છે, તેના ઉપરથી તેના લક્ષણોનો આધાર જાણી શકાય છે. જો નગર સમુદાયની નજીક આવેલું હોય તો અને વાહન વ્યવહારથી જોડાયેલા હોય તો ત્યાં આગળ ઉપર દર્શાવેલા એટલે કે આપેલા તમામ લક્ષણોમાંથી એકાદ બે લક્ષણ જોવા મળતા હોય છે. જ્યારે ગ્રામીણ સમુદાયથી દૂર આવેલા હોય નગર સમુદાયથી દૂર આવેલા હોય તો ત્યાં આગળ ઉપર દર્શાવેલા એટલે કે આપવામાં આવેલા 9 લક્ષણો જોવા મળતા હોય છે. બેનો અહીંયા આગળ ખાસ ધ્યાનમાં રાખજો, 3 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે તો 9 પોઈન્ટ લખીને 3 થી 4 સમજાવવાના છે. 1 માર્કના પ્રશ્નમાં કે 2 માર્કના પ્રશ્નમાં વ્યાખ્યા પૂછવામાં આવે છે. 1 માર્કના પ્રશ્નમાં કે 2 માર્કના પ્રશ્નમાં વ્યાખ્યા પૂછવામાં આવે છે. કદાચ 5 માર્કના પ્રશ્નમાં હોય તો કદાચ ઉલ્લેખ પણ ઘણી વખત કરવામાં આવે છે. ગ્રામ સમુદાયના લક્ષણોની સમજૂતી આપો. ગમે તે 5 મુદ્દા 5 માર્કના પ્રશ્નમાં પૂછાય તો તમારે 5 મુદ્દા લખવાના છે. બેનો અહીંયા આગળ ઘણી વખત વ્યાખ્યા ન પૂછવામાં આવેલી હોય અને આપણને આવડતી હોય, ઇમ્પ્રેશન પાડવા માટે, ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન, ઇમ્પ્રેશન પાડવા માટે શરૂઆતમાં તમે કદાચ વ્યાખ્યા લખી શકો ને ત્યાર પછી એના લક્ષણો સમજાવી શકો છો. એટલે બેનો ખાસ ધ્યાનમાં રાખજો, ગ્રામ સમુદાય એ બોર્ડમાં 3 માર્કના પ્રશ્નમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. 3 માર્કની ટૂંક નોંધમાં હતો, એટલે 3 માર્કમાં પૂછાય તો કેટલું લખવું એની આપણને ખબર હોવી જોઈએ. ત્યાર પછી આવે છે નગર સમુદાય અથવા શહેર સમુદાય. બેનો સમુદાય 4 પ્રકારના છે. પહેલો સમુદાય ધાર્મિક સમુદાય છે. ધાર્મિક સમુદાયમાં 8 ધર્મોનો સમાવેશ કરવામાં આવેલો છે. બીજો સમુદાય એ ગ્રામ સમુદાય છે અને ત્રીજો સમુદાય એ શહેર સમુદાય છે, અથવા નગર સમુદાય તરીકે પણ એને ઓળખવામાં આવે છે. ભારત ગામડાઓનો દેશ તરીકે ઓળખાય છે. ભારતમાં લગભગ 6 લાખ નાના મોટા ગામડા જોવા મળે છે. ભારતમાં લગભગ 6 લાખ નાના મોટા ગામડા જોવા મળે છે. ભારતમાં જુદા જુદા સમયે નગરો અસ્તિત્વમાં આવેલા છે, જેમાં વૈદિક યુગમાં કાશી, પ્રયાગ અને અયોધ્યાનો સમાવેશ કરવામાં આવેલો છે. એ જ રીતે મૌર્ય યુગમાં પાટલીપુત્ર, તક્ષશિલા, નાસિક અને કન્યાકુમારીનો સમાવેશ કરવામાં આવેલો છે. એ જ રીતે મુસ્લિમ યુગમાં પણ જુદા જુદા નગરો અસ્તિત્વમાં આવેલા છે, જેમાં દિલ્હી અને આગ્રાનો સમાવેશ કરવામાં આવેલો છે. ભારતમાં અંગ્રેજો રાજ કરતા હતા એ સમયે પણ નગરો અસ્તિત્વમાં આવેલા છે. અંગ્રેજના સમય દરમિયાન કોલકાતા, મુંબઈ અને કાનપુર જેવા નગરો અસ્તિત્વમાં આવેલા છે. આધુનિક તબક્કે એટલે કે વહીવટને ધ્યાનમાં રાખીને પણ કેટલાક નગરો અસ્તિત્વમાં આવેલા છે, જેમાં ચંડીગઢ અને ગાંધીનગરનો સમાવેશ કરવામાં આવે છે. આમ વૈદિક યુગમાં, મૌર્ય યુગમાં અને મુસ્લિમ યુગમાં અને અંગ્રેજ સમયે જુદા જુદા નગરો અસ્તિત્વમાં આવેલા છે. શહેર સમુદાયનો અર્થ. શહેર માટે નગર શબ્દ પ્રચલિત છે. શહેરને નગર તરીકે પણ ઓળખવામાં આવે છે. શહેરી વિસ્તારમાં વસવાટ કરતા લોકોના બનેલા સમુદાયને શહેર સમુદાય કે નગર સમુદાય તરીકે ઓળખવામાં આવે છે, જેમાં વસ્તીનું કદ મોટું હોય છે અને ઘનતા એટલે કે વસ્તીની ગીચતા વધારે હોય છે. મોટાભાગની વસ્તી બિનકૃષિ વ્યવસાયમાં રોકાયેલી હોય છે. આવા નગરનું કદ મોટું હોવાથી તેના સભ્યો વચ્ચે ઔપચારિક સંબંધો હોય છે. મોટાભાગના સંબંધો ઔપચારિક એટલે કામ પૂરતા અસ્તિત્વમાં આવતા હોય છે. ધર્મ, વ્યવસાય, કોમ, જ્ઞાતિ, ભાષા
વગેરે બાબતોમાં વિવિધતા હોય છે. મોટાભાગે પ્રકૃતિથી દૂર હોય છે. ગ્રામ સમુદાયમાં મોટાભાગે પ્રકૃતિ નિકટ જોવા મળતા હોય છે, જ્યારે નગર સમુદાયમાં પ્રકૃતિથી દૂર જોવા મળે છે. સમાજશાસ્ત્રી દ્રષ્ટિએ જોઈએ તો શહેર કે નગર સમુદાય એક જીવનશૈલી છે. સમાજશાસ્ત્રની રીતે અથવા વસ્તી શાસ્ત્રની દ્રષ્ટિએ નગર સમુદાયની વ્યાખ્યા આપવામાં આવે તો જેની વસ્તી 5,000 કરતાં વધારે હોય, 75% લોકો બિન ખેતીવાડી વ્યવસાયમાં રોકાયેલા હોય, જેમાં ઉદ્યોગ આવી શકે, નોકરી આવી શકે અથવા ધંધામાં રોકાયેલા હોય. ઉદ્યોગ, ધંધા અથવા નોકરીમાં રોકાયેલા હોય એવા સમુદાયને નગર સમુદાય તરીકે ઓળખવામાં આવે છે. વિસ્તાર અને વસ્તીની દ્રષ્ટિએ જેનું કદ મોટું હોય, 75% લોકો બિન ખેતીવાડી વ્યવસાયમાં રોકાયેલા હોય, એને નગર સમુદાય તરીકે ઓળખવામાં આવે છે. બીજી વ્યાખ્યા જોઈએ તો નગર સમુદાય એટલે જેની વસ્તી 5,000 કરતાં વધારે હોય અને સમચોરસ કિલોમીટર વસ્તીની ગીચતા 324 હોય તો એને નગર સમુદાય તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આગળ વ્યાખ્યા આપવામાં આવેલી નથી, પણ આપણને ખબર હોવી જોઈએ. એને નગર તરીકે ઓળખવામાં આવે છે. નગરમાં વધુ વસ્તી અને ગીચતા હોય છે. વાહન વ્યવહારની અને અવર જવરની કે ખરીદ વેચાણ, વૈજ્ઞાનિક અને શૈક્ષણિક સગવડ વધુ જોવા મળે છે. નગર સમુદાયના લોકોની સામાજિક વ્યવસ્થા અને માન્યતાઓ તેમજ શ્રદ્ધાઓમાં વૈવિધ્ય જોવા મળતું હોય છે. ભારતમાં એક સમાન સ્વરૂપના નગરો જોવા મળતા નથી. કેટલાક નગરો કદને ધ્યાનમાં રાખીને અસ્તિત્વમાં આવેલા છે, વિશાળ વસ્તી મહાનગરો. કેટલાક નગરો કાર્યની દ્રષ્ટિએ અસ્તિત્વમાં આવેલા છે, કેટલાક નગરો રચનાને ધ્યાનમાં રાખીને અસ્તિત્વમાં આવેલા છે, તો કેટલાક નગરો વસવાટની ઢબને ધ્યાનમાં રાખીને અસ્તિત્વમાં આવેલા છે. ધ્યાનમાં રાખજો બેનો, નગર અને મહાનગર અલગ અલગ છે. જેની વસ્તી 10 લાખ કરતાં વધારે છે, જેની વસ્તી 10 લાખ કરતાં વધારે છે એવા નગરોને મહાનગર તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતમાં આવા મહાનગરો 4 છે: સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટ. જેની વસ્તી 10 લાખ કરતાં વધારે છે એવા નગરોને મહાનગર તરીકે ઓળખવામાં આવે છે. જેની વસ્તી 3 લાખ કરતાં વધારે છે એવા નગરોને મહાનગરપાલિકા તરીકે ઓળખવામાં આવે છે. એટલે મહાનગરપાલિકા અલગ છે અને મહાનગરો અલગ છે. આમ નગર વસ્તીને ધ્યાનમાં રાખીને પણ અસ્તિત્વમાં આવે છે, કાર્યને ધ્યાનમાં રાખીને પણ અસ્તિત્વમાં આવે છે, એની રચનાને ધ્યાનમાં રાખીને વસ્તીમાં પણ અસ્તિત્વમાં આવે છે. ત્યાર પછી આવે છે નગર સમુદાયની કે શહેર સમુદાયની વ્યાખ્યા. એક માર્કના બેનો પ્રશ્ન પૂછવામાં આવે છે. એક જ વ્યક્તિ દ્વારા વ્યાખ્યા આપવામાં આવી છે, એક જ સમાજશાસ્ત્રી દ્વારા. એના પહેલા 2 વ્યાખ્યા મેં તમને કીધી. વિસ્તાર અને વસ્તીની દ્રષ્ટિએ જેનું કદ મોટું હોય, 75% લોકો બિન ખેતીવાડી વ્યવસાયમાં રોકાયેલા હોય, એને નગર તરીકે ઓળખવામાં આવે. બીજી વ્યાખ્યા વસ્તીશાસ્ત્રને ધ્યાનમાં લઈને આપવામાં આવેલી છે. જેની વસ્તી 5,000 કરતાં વધારે હોય, સમચોરસ કિલોમીટર વસ્તીની ગીચતા 324ની હોય અને 75% લોકો બિન ખેતીવાડી વ્યવસ્થામાં રોકાયેલા હોય તેને નગર તરીકે ઓળખવામાં આવે. અહીંયા આગળ લુઈ વર્ષની વ્યાખ્યા આપવામાં આવેલી છે. એક જ લીટીની વ્યાખ્યા છે. મોટું કદ, વસ્તી અને વિસ્તારની દ્રષ્ટિએ મોટું કદ, ગીચ વસ્તી અને અનેકવિધતા એ નગર સમુદાયની મહત્વની બાબતો છે. લુઈ વર્ષની આ એક વ્યાખ્યા છે. ત્યાર પછી 1 માર્કના પ્રશ્નમાં બેનો પૂછવામાં આવે, નગર સમુદાયના લક્ષણો અથવા લાક્ષણિકતા કોણે આપી છે? નગર સમુદાયની લાક્ષણિકતા કોણે આપી છે? 1 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે. કિંગસ્લે ડેવિસ નામના સમાજશાસ્ત્રીએ નગર સમુદાયના 9 લક્ષણો અથવા લાક્ષણિકતા આપેલી છે. અહીંયા આગળ પણ બેનો ધ્યાનમાં રાખજો, 3 માર્કના પ્રશ્નમાં પણ પૂછાય અને 5 માર્કના પ્રશ્નમાં પણ પૂછાય. 3 માર્કના પ્રશ્નમાં પૂછાય, 3 માર્કના પ્રશ્નમાં પૂછાય તો 9 પોઈન્ટ લખીને 3 થી 4 મુદ્દા સમજાવવાના છે. 3 માર્કના પ્રશ્નમાં પૂછાય તો, જો એ પ્રશ્ન 5 માર્કના પ્રશ્નમાં પૂછાય તો 9માંથી 6 થી 7 મુદ્દા આપણને આવડતા હોવા જોશે. 6-7 મુદ્દા સમજાવવાના છે, કારણ કે 2 કે 3 લીટીમાં જ એક મુદ્દો સમજાવવાનો છે. એટલે ખાસ ધ્યાનમાં રાખજો, પ્રશ્ન કેટલા માર્કમાં પૂછાય, ડીમાં પૂછાય છે કે ઈમાં પૂછાય. કારણ કે આપણા માળખામાં ડીમાં પણ પૂછાય છે અને ઈમાં પણ પૂછાય છે. 3 માર્કનો પ્રશ્ન પણ છે અને 5 માર્કનો પ્રશ્ન પણ છે. એટલે કિંગસ્લે ડેવિસે નગર સમુદાયની લાક્ષણિકતા આપેલી છે, જેમાં પહેલી લાક્ષણિકતા છે અનેકવિધતા. નગર સમુદાયના
સમાજ જીવનના વિવિધ ક્ષેત્રમાં, ધર્મની બાબતમાં, ભાષાની બાબતમાં, જ્ઞાતિની બાબતમાં કે સંસ્કૃતિની બાબતમાં કે વ્યવસાયની બાબતમાં અનેક વિવિધતા જોવા મળે છે. આપણે અગાઉ ચર્ચા કરી એ પ્રમાણે ગ્રામીણ સમુદાયમાં એક જ વ્યવસાય જોવા મળે છે, ખેતીનો વ્યવસાય. એની સાથે સંકળાયેલો પશુપાલનનો વ્યવસાય. એના સિવાય બીજા વ્યવસાય જોવા મળતા નથી. જ્યારે નગર સમુદાયોમાં અનેક વિવિધતા જોવા મળે છે. ધર્મની બાબતમાં મુંબઈ જેવા મહાનગરમાં કોઈ ધર્મનો વ્યક્તિ નહીં હશે એવું નહીં બને. બધા જ ધર્મના વ્યક્તિઓ મુંબઈ જેવા મહાનગરમાં જોવા મળે છે. બધી જ ભાષાના વ્યક્તિઓ જોવા મળે છે, બધી જ્ઞાતિના વ્યક્તિઓ જોવા મળે છે, બધી સંસ્કૃતિના વ્યક્તિઓ જોવા મળે છે અને જુદા જુદા વ્યવસાય કરતા વ્યક્તિઓ જોવા મળે છે. આમ સામાજિક સાંસ્કૃતિક પાર્શ્વભૂમિના તફાવતો નગર સમુદાયમાં જોવા મળે છે. આમ નગર સમુદાયમાં અનેક વિવિધતા જોવા મળે છે. પહેલું લક્ષણ છે. બીજું લક્ષણ છે દૂરવર્તી સંબંધો. નગર સમુદાયમાં મોટાભાગે ગ્રામીણ સમુદાયમાં નિકટવર્તી સંબંધો જોવા મળે છે. દરેક વ્યક્તિ, કારણ કે વસ્તી ઓછી છે, દરેક વ્યક્તિ એકબીજાને ઓળખતી હોય છે. દરેક વ્યક્તિ એકબીજાને ઓળખતી હોવાથી કોઈ પણ ખરાબ પ્રવૃત્તિ કરતા પહેલા 10 વખત વિચારે છે. ત્યારે નગર સમુદાયમાં દૂરવર્તી સંબંધો જોવા મળે છે. 1 માર્કના પ્રશ્નમાં પૂછાય, ગ્રામ સમુદાયમાં કેવા પ્રકારના સંબંધો જોવા મળે? તો નિકટવર્તી સંબંધો. નગર સમુદાયમાં કેવા પ્રકારના સંબંધો જોવા મળે? તો દૂરવર્તી સંબંધો. નગર એ દૂરવર્તી સમુદાય છે, જેમાં તેના સભ્યો વચ્ચેના સંબંધો અને સંપર્કો પોતાના હિત સંતોષવા પૂરતા મર્યાદિત હોય છે. માત્ર ભૌતિક નિકટતા હોય છે, સામાજિક નિકટતા ઓછી હોય છે. સંબંધોમાં વધુ યાંત્રિકતા અને ઔપચારિકતા હોય છે. ગ્રામ સમુદાયમાં મોટાભાગે જે કાંઈ સંબંધો અસ્તિત્વમાં આવે છે એ કામ પૂરતા છે. કામ પતી ગયા પછી એ સંબંધો નાશ પામતા હોય છે. બહેનો, ઘણી વખત અમારી પાસે 10મા કે 12મા ધોરણની પરીક્ષા આવે ત્યારે કેટલાક વાલીઓ આવે છે, દીકરા કે દીકરીનો નંબર આવ્યો હોય અને આવ્યા પછી કહેવામાં આવે આ સ્કૂલમાં તમે છો, ત્યાં નંબર આવ્યો છે, હોશિયાર છે, ધ્યાન રાખવાનું છે. કદાચ એ દીકરીના સારા ટકા આવી જાય કે દીકરાના સારા ટકા આવી ગયા પછી એ સંબંધો કાયમી ટકી રહેતા નથી, નાશ પામતા હોય છે. જ્યારે ગ્રામીણ સમુદાયમાં સ્થિતિ જોવા મળતી નથી. જે કાંઈ સંબંધો અસ્તિત્વમાં આવે છે, સંબંધો ટૂંક સમયમાં નાશ પામતા જોવા મળે છે, નાશ પામી જાય છે. જે કંઈ સંબંધો અસ્તિત્વમાં આવે છે એ ઔપચારિક સંબંધો અસ્તિત્વમાં આવતા હોય છે. ત્યાર પછી ત્રીજી બાબત છે વૈયક્તિકરણ.